ક્લિયર? ઓકે, સૌથી પહેલા કરસર વર્ડમેનમાં CLRSCR. ઓકે, printf એન્ટર p ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ અમાઉન્ટ નાખો. હું નાખું 15,000 રૂપિયા. કેટલા નાખું? 15,000 રૂપિયા મારે વ્યાજે લેવાના. ઓકે, પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો કે ભાઈ 2%. નંબર ઓફ યર તો કે ભાઈ નંબર ઓફ યર તો કે ભાઈ 3%. હવે સૂત્ર પ્રમાણે જુઓ, 15,000 ગુણ્યા 2 ગુણ્યા 3 છેદમાં 100. 2 મીંડા ગયા એટલે 150. 150 ગુણ્યા 2 એટલે 300 ને 300 ગુણ્યા 3 એટલે 900. આનું કેલ્ક્યુલેશન થશે 900. થઈ ગયું 900. જે આ સૂત્ર છે ને એ પ્રમાણે કિંમત મૂકી દેજો. જો અહીંયા સૂત્ર આપેલું છે તમને P × R × N ડિવાઇડેડ બાય 100. 100 માંથી 2 મીંડા ગયા 15,000 માંથી એટલે 150 વધ્યા. 150 ગુણ્યા 2 કરો એટલે 300 અને 300 ગુણ્યા 3 કરો એટલે 900. તો આનો જવાબ તમને મળી જશે